હિંમતનગરના ગાંભોઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રૂપાલ, પેઢમાળા, ટિંબાકંપામાં વરસાદ વરસ્યો છે। બાવસર, હાથરોલ, રણાસણ ગામમાં વરસાદ વરસ્યો। હિંમતનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ગાંભોઈના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભારે વરસાદ જોવા મળ્યો છે। વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન વ્યવહારને પણ અસર અત્યારે જોવા મળી રહી છે અને જે લોકો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બાઇકના જે ટાયર છે તે અડધા ડૂબેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને તો હાલાકી છે જ છે, પરંતુ નાનો મોટો ધંધો રોજગાર કરીને શાકભાજી વેચીને પેટીયું રળતા લોકો માટે પણ અત્યારે મુશ્કેલીનો જાણે મેઘો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોડ પર બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ સાથે જ વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। જળબંબાકારની પરિસ્થિતિ છે કે જ્યાં બાઇક પણ અડધા ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પાણીમાંથી પસાર થવા માટે થઈને લોકોને મજબૂર થવું પડ્યું છે। હિંમતનગરના ગાંભોઈના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે વાહન ચાલકો કેટલી પરેશાની સાથે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે।